ભાવનગરના પર્યાવરણ કાર્યકર્તા શ્રી તેજસ દોશીનું અમદાવાદમાં સન્માન થયું છે. અમદાવાદમાં શ્રી સવા સંસ્થા દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુખ્ય ઉપસ્થિતિ સાથે થયેલા સન્માનમાં ભાવનગરના તબીબ પર્યાવરણ કાર્યકર્તા શ્રી તેજસ દોશીનો સમાવેશ થયો હતો. ભાવનગર શહેરમાં પર્યાવરણ જાગૃતિ સાથે પ્રવૃત્તિમાં જોડાયેલા અને સરકારના સ્વચ્છતા અભિયાન અને વિવિધ આયોજનોમાં સક્રિય રહેલા શ્રી તેજસ દોશીનું સન્માન થયું છે. આ ઉપરાંત તેઓ 1 લાખથી વધુ કોટન બેગનું વિતરણ પણ કરી ચૂક્યા છે. તેઓ 5 લાખ પ્લાસ્ટિક બેગમાંથી અમુક રિસાયકલ પ્રોસેસમાં મોકલી અને અમુકનો ઉપયોગ કરીને તેમણે ઇકો ગાર્ડન પણ બનાવ્યા છે. આવનારી પેઢીને તેઓ 3Rનું સૂત્ર આપવા માંગે છે: રિસાયકલ, રીપ્રોડ્યુસ અને રીયુઝ. શ્રી તેજસ દોશીના આ કાર્યોને ખુદ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ટ્વીટ કરીને બિરદાવી ચૂક્યા છે. અત્યાર સુધી તેમના વિવિધ પ્રોજેક્ટ્સમાં 25 લાખથી વધુ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયા છે. આગળ જતા શ્રી તેજસ દોશી પર્યાવરણલક્ષી આ કાર્યોને તેમજ કોટન બેગના ઉપયોગને નેશનલ લેવલે લઈ જવા માંગે છે. પ્રકૃતિના પ્રાણમાં પ્રાણ પૂરી રહેલા આવા વ્યક્તિત્વને અમી મોદી શ્રી સવા ફાઉન્ડેશન એવોર્ડ આપીને Thank you so much. ગ્રેટ એફર્ટ. આ બધી એવી છે અત્યાર સુધી આપણે જોઈ છે, જેટલી બી ફિલ્મ્સ જોઈ છે આપણે બધાને, આમાંથી એક સ્ટોરી આપણને કેવી ઉભરીને આવે છે. It's heart touching. તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.